ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આજે અંતિમ યાત્રા નીકળવાની છે, ત્યારે તેમની સાથે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ જેમના હતા અને જે લંડન પણ જેમની સાથે વિજયભાઈ સાથે જવાના હતા તે ધનસુખભાઈ ભંડેરી આપણી સાથે છે. શું કહેશો? પહેલાં તો વિજયભાઈનું નિધન થયું છે, કેટલું દુઃખ છે તમારા વ્યક્તિગત અંગત જીવનમાં? વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી માનવું જ મનમાં બેસતું નથી. વર્ષોના જાહેર જીવનમાં એમની સાથે કામ કર્યું છે. અનેક કાર્યકર્તાઓને એમણે મોટા કર્યા છે, ઘડતર કર્યું છે. મારા જેવા અનેક લોકો જે પાર્ટીમાં જે છે એમના માધ્યમથી કામ કરવાની સંગઠનમાં કે સરકારી તંત્રમાં એક એમની સ્કિલ હતી, એ કાર્યકર્તાઓને નિર્માણ કર્યું છે. વિજયભાઈ સાહેબ હંમેશા લોકો વચ્ચે રહ્યા છે, લોકોના બનીને રહ્યા છે, સરળ અને સહજ રહ્યા છે અને સંવેદનશીલ તરીકે, એ પછી કોર્પોરેશનના મેયર હોય કે ગુજરાતના મુખ્યમંત્રી, લોકોની હંમેશા સંવેદના જોઈને, લોકોની વેદના સમજીને એમણે કામ કર્યું છે. સંગઠનમાં પણ કાર્યકર્તાને બળ મળે, પાર્ટીને બળ મળે એવી એમણે ખૂબ મહેનત કરી છે. એકદમ સ્ટ્રગલમાંથી આજે જે પાર્ટી વટવૃક્ષ બની છે, એમના નેતૃત્વમાં ખૂબ એ રાજકોટ હશે, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં એમણે કામ કર્યું છે. વિજયભાઈ સાહેબ, નીતિનભાઈને હું 5 તારીખે પહેલાં જવાના હતા, પછી 12 તારીખે જવાના હતા. 5 તારીખે જવાના હતા ત્યારે લુધિયાણાની ચૂંટણી જાહેર થઈ હતી કે હું 10 દિવસ ત્યાં ચૂંટણીમાં જઈ આવું, એટલે 12 તારીખથી જવાના હતા. પછી અમને કીધું કે તમે લોકો 10 તારીખે જાઓ, હું 12 તારીખે આવું. વિધિની વક્રતા, ઈશ્વર આપણે ક્યારેક થાય શું કરે છે, પરંતુ આજ વિજયભાઈ આપણી વચ્ચે નથી અને અનેક આત્માઓ પણ આ પ્લેન ક્રેશમાં, તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પું છું. હું તો પરિવારનો એક સભ્ય તરીકે કાયમ એમણે મને પરિવારનો એક સભ્ય ગણ્યો છે, સાથી કાર્યકર્તા મિત્ર તરીકે તો રહ્યો જ છું, પણ આજે હજી ભૂલી શકતો નથી, ભૂલાય એમ નથી. ઇવન 10 તારીખે સવારે નાસ્તો અમે સાથે કર્યો, 10:15 અમે નીકળ્યા એરપોર્ટ જવા, અને 11મી તારીખે પણ વિડીયો કોલથી વાત થઈ. તો છેલ્લા દિવસો સુધી પાર્ટીની નિષ્ઠાની, પંજાબ મારે જવું છે, ચૂંટણીની ચિંતા કરતા હતા, 10 દિવસ ગયા, છેલ્લા શ્વાસ સુધી પાર્ટી માટે જીવન સમર્પિત કર્યું છે, લોકો માટે. એક સાચા અર્થમાં મૂક સેવક, એક રાજનીતિમાં કેમ કામ કરવું જોઈએ એ એમના પાસેથી શીખ્યા છે અને શીખવા જેવું છે એવું મને લાગે છે. ત્યારે વિજયભાઈ રૂપાણી સાહેબને વિદાય ન પૂરી શકાય એવી છે મને લાગે છે. ચોક્કસથી હતા ધનસુખભાઈ ભંડેરી, જેમની સાથે જે છે વિજયભાઈ લંડન જવાના હતા 5 તારીખે, પરંતુ લુધિયાણામાં જે ચૂંટણી જાહેર થઈ અને એને લઈને ન જઈ શક્યા. ખૂબ જ અંગત સંબંધ તેમની સાથે રહ્યા છે. ત્યારે આજે જ્યારે એમને અંતિમ વિદાય આપવાની છે, ત્યારે ધનસુખભાઈ છે તે પણ ખૂબ જ અત્યંત ભાવુક જોવા મળી રહ્યા છે, દુઃખી જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.